પણ જ્યાં લાગણી હોય ને ત્યાં ચિત્ત જાય, લોભ હોય ને મન જાય. હા, લોભે લોભે તો મન દોડે. હા, મન છે ને એ ગતિવાળું છે, પોતાના લોભનું જ વિચારે, પણ ચિત્ત ત્યાં ચોટે જ્યાં આપણા હૃદયનો ભાવ હોય. પછી તલાળાની જગ્યા હોય તો ભલે, પાળિયાદની જગ્યા હોય તો ભલે, મુંબઈનું ધામ હોય તો ભલે, પણ આપણું ચિત્ત જ્યાં ઠરે, આપણા ચિત્તને જ્યાં શાંતિ મળે ત્યાં આપણું ચિત્ત જાય. એમ બે ભાઈઓને શબ્દથી હૃદયમાં કાંઈક અનુભવ થયો એટલે એમ શબ્દ ઉપર એનું ચિત્ત ચોટ્યું છે. અવાજ આવ્યો એમ એમ એમ, અને ચિત્ત ચોટતા બે ભાઈઓના ચિત્તની માલિકોથી અવાજ ઉઠ્યો એમ એમ એમ, અને લાગી ધૂન લાગી. ઓમ એમ ભ્રીમ ક્લીમ ચામુંડાઈ વિતે. આ શક્તિના 3 બીજ છે, અને બીજના અર્થ ન હોય, ક્યાંય ગોતવાય બેહતા નહીં, બીજના કોઈ અર્થ ન નીકળે. બીજ જપાય એના અર્થ ન થાય. એ બીજ મંત્ર છે અને મૂળ બીજ છે, આપણી ઉપાસના બીજની છે. બેનોને કહો, કયો ને બાપા. હવે ત્યાં અટકાવી દેજો. આપણી ઉપાસના એ બીજની છે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, 2 હાથ જોડી અને કોઈને પ્રાર્થના ન કરે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે એને 2 હાથ જોડી અને કોઈ પ્રાર્થના ન કરે, પણ એ ચાંદો ઘહાતો 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 જે બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને પછી જગત એને બીજ માં કરી મસ્તક નમાવે. નમન બીજને છે. આ બધાને ખબર હશે, પરસોત્તમ મહિનો આવે ત્યારે મહિના 13 આવે, ક્યારેક 2 શ્રાવણ આવે, ક્યારેક 2 જેઠ આવે, ક્યારેક 2 વૈશાખ આવે. કાર્તક, માગસર, પોહ, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અહાર, શ્રાવણ, ભાદરવો, આહુ, આ 12 મહિના. 12માં ક્યારેક 1 વર્ષે ને 1 વર્ષે મહિના 13 આવે. પણ આપને ખ્યાલ હશે, ન હોય તો યાદ રાખજો, બીજ 12 જ ઉગે, બીજ 13 ન ઉગે. મહિના 13 આવે બાપુ, બીજ 13 ન થાય, બીજ 12 જ થાય. અને 12 બીજનો ધણી એટલે કહેવાય છે. બીજ તત્વ મુખ્ય છે. તો એમ એ માનો બીજ મંત્ર છે. 2 ભાઈઓને મંત્ર હૃદય અંદર સ્થિર થઈ ગયો અને જાપ લાગ્યા. પછી જાપ અજપા થઈ ગયા અને 2 ભાઈઓ સતત મંત્ર જપે છે એમ એમ એમ. અનેક વર્ષોને અંતે જ્યારે મંત્ર સિદ્ધ થયો ત્યારે માં ભગવતી, માં આદ્ય શક્તિ આકાશની અંદર પ્રગટ થયા છે. બોલી આદ્ય શક્તિ મહાશક્તિ પ્રસન્ન થયા છે. હે મધુ, હે કેટક, માગો. તમારા મંત્ર જાપથી હું પ્રસન્ન છું. તપ ઋષિઓએ કર્યું, તપ બ્રાહ્મણોએ કર્યું, તપ આપણે નાના મોટા કરીએ. હા, આપણે તપ તો કરીએ છીએ. હા, મારું અહીં બેઠું રહેવું, તમારું સામું બેઠું રહેવું, આ ક્ષણિક પણ એક તપ તો છે. કોઈ ધંધાદારી માણા હોય, દુકાને જાય, અગરબત્તી કરી પોતાના ઇષ્ટને અગરબત્તી કરી મૂકી, દીવો કરી પગે લાગી અને પોતાના આસન ઉપર, પોતાના થડા ઉપર બેહે, ઘરાકની રાહ જોઈને, એ પણ એક તપ જ છે. એ નાની ભૂમિકા ઉપર તપ છે. શ્રદ્ધા અને વિશ્વાસથી વેહવું, એ પણ એક તપ છે. તપ બધાએ કર્યું, ઋષિ મુનિ તપસ્વીઓએ, પણ દૈત્યોએ તપ કર્યા ને એ અતિ ઉગ્ર કર્યા. કેટલા ઉગ્ર! બેસી જાઓ બાપા. બ્રહ્મા નક્કી કરી અને બેહે કે આને પ્રસન્ન થવું જ નથી, પણ છતાં એને પ્રસન્ન થવું પડે. ભોળોનાથ નક્કી કરી લે કે આને પ્રસન્ન થવાય જ નહીં, આ જગતમાં ઉત્પાત મચાવે.
છતાં એવું ઉગ્ર તપ હોય કે ભસ્માસુરને પણ ભોળાનાથે પ્રસન્ન થવું પડે. આવા તપને આધીન શક્તિએ પ્રસન્ન થઈને કીધું માગો. એટલે બે ભાઈઓએ કીધું કે અમે અજર અમર થઈ જાય, અમને ક્યારે મૃત્યુ ન આવે. ભગવતીએ કીધું કે એ વરદાન અદેય છે, અદય દઈ શકાતું નથી. નામ એનો નાશ, નામ એનો નાશ. પણ એક વાત વચ્ચે કરી દઉં, નામ એનો નાશ ખરો પણ નામનો નાશ નહીં. નામ એનો નાશ, જેને નામીનો નાશ થાય પણ નામનો નાશ ન થાય. બધાય સંતો મંતો ભક્તો આવા હજારો નામ આજે અમર છે કે જેના જાપ જપતા આપણા પાપ ધોવાઈ જાય, જેનું સ્મરણ કરતા આપણા ચિત્તની અંદર શાંતિ સ્થપાઈ જાય. ભગવતીએ કીધું વિકલ્પ રાખ. બહુ વિચારી અને બે ભાઈઓ કીધું કે વિકલ્પ એટલો રાખી કે જ્યારે અમે એમ કહીને કે અમને મારી નાખો તો અમારું મૃત્યુ થાય. બે ભાઈને ખબર હતી આપણે તો કહેવાના જ નથી અને કોઈ કહે નહીં, કોઈ કહે એ તો દાદા ભીષ્મ જેવો કોક હોય ઈ કહે, કોઈ મહાત્મા હોય. બાકી કોઈ એમ કે મારું મૃત્યુ આમ છે ને આમ તમે આમ કરી નાખો એટલે મારું મોત આવી જાય ને મને મારી નાખો. 9મા દિવસની રાતે મહારાજા ધર્મે ભીષ્મની છાવણીમાં જઈને કીધું તો દાદા યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે તમે 5માંથી એકેય પાંડવને મારો નહીં. એ વાત સાચી કે એ વાત સાચી? તમારે ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, એ વાત સાચી કે એ વાત સાચી? પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો? આ એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે દીકરી હતો, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, એને અર્જુનના આગળ ઊભો રાખજો. એટલે એને જોઈ અને હું હથિયાર મૂકી દઈ, કારણ કે સ્ત્રી ઉપર હું ઘા કરતો નથી, સ્ત્રીના સામો લડતો નથી. એટલે હું હથિયાર મૂકી દઈ અને હું હથિયાર મૂકી દઉં પછી અર્જુનને કહી દઉં મને બાણ મારે. વિરામ આવે ને ત્યારે આવજો, વિરામ આવે ત્યાં આપણે ત્યાં જ કોકને બેહાડશો ને તો થાય. મામા સુરેશ મામા ન્યા જ તમે બેહો ને સામે ન્યાથી જ કહેતા કહેવાનો અર્થ પોતાનું મૃત્યુ તો ભીષ્મ જેવા કોક હોય કે કહી શકે, બાકી બહુ કઠણ છે. એ ઘડી પલ સમય એ દાન તો ઘડી સોઈ પલકો એ સયાજી અમને ડર તો લાગ્યો રે સોઈ દાન કો. ધન તો ઘડી સોઈ પાલકો એ સયાજી ઓમને ડર તો લાગ્યો રે સોઈ દાન. બહુ કઠિન છે. મોતની વાત થાય, દોહી છાણા વીણી વીણીને થાકી તે જગદી કહેતી હતી કે પરમાત્મા ઢેડા કરી કરીને થાકી મરી ગયો, મોતે આવતું નથી. એમાં મોત આવીને ઊભું રહ્યું. હાલો મારી કે તું કોણ? કે તમારું મોત આગળ યાદ કરતા હતા ને કે મોતે આવતું નથી. લ્યો આવ્યું, બોલો શું કામ છે? એ કે દીકરા હુંડો ચડાવીને. દીકરા હુંડો ચડાવ્યું. બાપા અતિ કઠિન છે. પણ બે ભાઈઓ વિચાર કર્યો આપણે તો કહેવાના નથી અમને મારી નાખો.
એટલે વરદાન પ્રાપ્ત કરી અને બે ભાઈઓ મદોમત બન્યા છે. ગર્વ આવ્યો છે. ए मदना कर मन में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न सपन में जीवन जन में चपला धन में धन धन में. પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ધવરાવીને ધાવાનું વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા બનવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી. मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जो मन में सुख है न सपन में जीवन जन में चपला धन में धन धन में गजवेर वतन में जैस धरन में नाहक इनमें तरसाना चित चैट सियाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना. મદ ના કર મન में પણ ધન મળ્યા પછી દોલત મળ્યા પછી સત્તા મળ્યા પછી સંપત્તિ મળ્યા પછી અભિમાન ન આવે એવું તો કોઈ અવતારી પુરુષ હોય. બાકી આવે આવે અને આવે. મહાત્મા તુલસીદાસજીએ કીધું છે એ નહીં જન્મા કો યસ જગ માહી એ પ્રભુતા પાઈ જાહી મદ નહીં નહીં જન્મા કો અસ જગ મદ ના આવે અભિમાન ના આવે એવા કોઈ અવતારી પુરુષ હોય. બાકી અભિમાન આવે. બે ભાઈઓને વરદાન મળ્યું માતાજીનું, ગર્વ આવ્યો. મને બળ આવે ને પછી વ્યક્ત કરવાની ઈચ્છા થાય કાં બાંધીને કાં બાંધવા વાળો દે. આપણે ગામડાને કેવું જ છે, ગોતે બાંધવાવાળા ગોતે. હેલા જાય છે કમળને માથે બ્રહ્માને દેખ્યા તે બ્રહ્માને પૂછ્યું તમે કોણ છો? બ્રહ્માએ કીધું છે સૃષ્ટિનો કર્તા હું બ્રહ્મા છું. અમને ક્યાં તમે ઉત્પન્ન કર્યા? અમને ક્યારે ઉત્પન્ન કર્યા? ભાઈ તમને મહેનત કર્યા કે તો આસન છોડો, આસન ખાલી કરો, અધિપતિ અમે છીએ. નહીતર અમારી સામે યુદ્ધ જાહેર કરો. બ્રહ્માએ કીધું ભાઈ હું તો શાંત પ્રકૃતિનો માણસ છું, તો આસન ખાલી કરો. આ કથા તમને અને મને બતાવે છે કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ આત્મજ્ઞાનને માર્ગે પગલાં મૂકે છે ને ત્યારે એની પાછળ રાગ અને દ્વેષ પડી જાય છે. રાગ અને દ્વેષ
એનો પીછો છોડતા નથી. બ્રહ્મા ભાગ્યા છે, મધુ કૈટભ પાછળ દોડ્યા છે, નારાયણની પાસે બ્રહ્મા આવ્યા છે. નારાયણને નિંદ્રાધીનમાં જોયા છે. બ્રહ્માએ વિચાર કર્યો છે કે ભગવાન શક્તિને આધીન થયા છે, માટે હું શક્તિને વિનંતી કરું કે હે માં, પ્રભુને નિંદ્રામાંથી આળસ મરડીને બેઠા થાય એવું કંઈક તમે કરો. શક્તિની આરાધના કરે છે બ્રહ્મા. ઓ તિષ્ઠ દેવી કુરુ રૂપં મિદ્ભુતાં ત્વં મામ વાત્મોજહી યથેસી બાલલીલે. નોચેત પ્રબોધવહરિં નિહનેદિમોય ત્વં સાધ્ય એતકિલં કિલ કાર્યજાતં. સુતપરાણી આટલું બોલ્યા ત્યારે સોનકે કીધું છે કે વિષ્ણુ કેમ નિંદ્રાને આધીન થયા? તો આદિ કરતા જગત કરતા છે. ત્યારે સુતપુરાણી કહે છે શિવોપી સવતામ યાતિ કુંડલિન્યા વિવર્જિતા. શક્તિ નસ્તુય કશ્ચિત અસમર્થ સ્મૃતો બુધે. સગુણા નિર્ગુણા સાતુ દ્વિધા પ્રોક્તા મનીષિભિઃ. સગુણા રાગિભિઃ સેવ્યા નિર્ગુણા તુ વિરાગિભિઃ. ધર્માર્થ કામ મોક્ષાણામ સ્વામિની સા નિરાકુલા. દદાતિ વાંચિતાન કામાન પૂજિતા વિધિ પૂર્વકમ. બધા જ શક્તિને આધીન છે. શિવોપી, શિવ શબ્દની અંદર જે ઈ છે, રસવા ઈ છે, એ શક્તિ છે. ઈ છે એ શક્તિ છે. જો ઈ શબ્દ ન લાગ્યો હોય તો શિવની જગ્યાએ સૌ લખાય અને સૌનો અર્થ થાય મળદું. શક્તિ વિનાનું. પણ આ દેશ હંમેશા માટે શક્તિનો ઉપાસક રહ્યો છે. આ દેશ શક્તિની ઉપાસના વાળો છે. એટલે તો આ દેશની ધરતીને પુરુષનું નામ હોવા છતાં માં કહેવાય. કોઈ દેશ એવો નથી કે જેની ધરતીને માં કહેતા હોય. ટર્કી બાઈમાણાનું નામ છે છતાં માં ન કહેવાય. કોઈ પણ દેશ, એક જ આ દેશ એવો છે ભારત, પુરુષનું નામ હોવા છતાં માં કહેવાય. ભારત માતા કી તે. ચંદ્ર છે પુરુષનું નામ છે છતાં ચંદ્ર માં કહેવાય, કારણ અમૃત વરસાવે છે. આ દેશ શક્તિનો ઉપાસક છે. પછી શક્તિ ધનની હોય, એ શક્તિ તનની હોય, એ શક્તિ બળની હોય. એવા શક્તિના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. ત્યારે કાલે જ મને મળવા માટે થઈને બધા ભાઈઓ આવેલા અને યુવા વર્ગ માટે તમે આમ કીધું, તમે આમ કીધું, સરસ કીધું, આ બહુ સારું કીધું. એ બધી અમારે ચર્ચાઓ થઈ, અડધી પોણી કલાક ચર્ચા થઈ. કાલે મેં યુવાનો માટે ઘણું કીધું હતું. એની જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં કીધું અમે કંઈ એના કરતાં